હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે કેસર પિસ્તાનો શ્રીખંડ, એકદમ સરસ મજાનો ઠંડો ઠંડો. તેના માટે મેં અહીંયા એકદમ સરસ મજાનું દહીં જમાવી લીધું છે. તો દહીં આપણે વધારે ખાટું નથી, એકદમ મોરું દહીં લેવાનું છે. દહીં ખાટું થઈ જાય તો એના માટે આપણે ખાંડ વધારે નાખવી પડે. એ માટે આપણે અહીંયા મોરું દહીં સરસ જામેલું એવું કઠણ લઈ લીધું છે. તો એના ઉપરથી આપણે આ રીતના મલાઈ અલગ કરી લેવાની છે સૌપ્રથમ. પછી આપણે આ રીતના દહીંને કાઢી લઈશું અલગ બાઉલમાં. એકદમ સરસ આવું જામેલું દહીં જોઈએ. તો આ રીતના સરસ મસ્ત જામેલું છે. તો એને આપણે એક બાઉલમાં અલગ કરી લેવાનું છે. આપણે જેટલો શ્રીખંડ બનાવવો હોય એ માપથી આપણે એને લઈ લઈશું. અહીંયા હું મોટા 3 ચમચા જેટલું અલગ કરી લઉં છું. તો આ રીતના આપણે એક બાઉલમાં કાઢી લીધું છે. હવે એને આપણે પાણી બધું નિતારી લેવાનું છે. તો એના માટે આપણે અલગ એક તપેલીમાં નિતારી લઈશું આને. તો અહીંયા મેં આ રીતના તપેલી લઈ લીધી છે અને એના ઉપર આ રીતના મોટો બાઉલ લઈ લીધો છે કાણાવાળો. તો એના ઉપર હું એક કોટનનું કપડું મૂકી દઈશ. તમારા જોડે જો હાથ રૂમાલ હોય કે આ રીતનું કોઈ કપડું હોય તો તમે ગમે તે લઈ શકો છો. તો આ રીતના મેં કપડું અહીંયા મૂકી દીધું છે અને ઉપર મેં બધું દહીં નાખી દઈશ આ રીતના. હવે એના બધા શીરા ભેગા કરીને આપણે બાંધી લેવાનું છે એને. તો આ રીતના આપણે બધી બાજુથી એના શેડા આ રીતના ફીટ પકડી લઈશું ને જેટલું નીકળે એટલું દબાવીને એનું પાણી હાથથી આપણે પહેલાં દબાવીને કાઢી લેવાનું છે આ રીતના. તો આ રીતના જેટલું પાણી નીકળી જાય તો એટલું ઝડપી બધું નીતરી જશે. આ રીતના તમે થોડી પ્રોસેસ કરી લેશો તો. હવે આપણે એને બાંધીને ઉપર વજન મૂકીને દબાવીને આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું 3-4 કલાક માટે. એને આપણે પાણી નીતરવા માટે બહાર નથી રાખવાનું. બહાર રાખશો તો ગરમીના લીધે ખાટું થઈ જશે દહીં. એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો તમારી જોડે ગમે તે કોઈ પણ ઘરમાં વજનવાળી વસ્તુ હોય એના ઉપર મૂકી દેવાની. અહીંયા હું આ રીતના બાટ મૂકું છું ડીશ રાખીને, કારણ કે એનો કાળો કલર બેસે નહીં કાટવાળો. પણ તમારી જોડે ખાંડની કે ગમે તે તમે હોય એ મૂકી શકો છો. તો આ રીતના હું મૂકીને હવે એને ફ્રીજમાં મૂકી દઈશ. તો 2-3 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. તો સરસ એવો આપણો દહીંનો મસ્કો તૈયાર થઈ ગયો છે. બધું પાણી નીકળી ગયું છે ને આપણે એને બાઉલમાં કાઢી લીધો છે. આ રીતના એકદમ સરસ કઠણ થઈ ગયું છે દહીં. એકદમ સરસ એનો મસ્કો બની ગયો છે. તો હવે આપણે હાથની મદદથી એને બધું ભાગીને બરાબર ફીણી લેવાનું છે. તો આ રીતના બરાબર એને ભાગી લઈશું અને એકદમ સરસ એનું ફીણી લેવાનું છે આપણે. બધું મિક્સ બરાબર થઈ જાય ત્યાર સુધી આપણે એને એક બાઉલમાં થોડુંક દૂધ ગરમ કરી લીધું છે એક સામાન્ય, અને એની અંદર આપણે કેસર નાખી દઈશું એટલે એનો કલર જલ્દી આવી જાય. ગરમ દૂધમાં નાખીએ એટલે તો આ રીતના એકદમ સરસ એનો કલર આવી ગયો છે. તે આપણે આની અંદર નાખી દઈશું કેસરને, અને સાથે આપણે એની અંદર દહીંની અંદર ખાંડ ઉમેરી લઈશું. તો મેં અહીંયા 3 ચમચા જેટલી લઈ લીધી છે, એટલે કે 150 ગ્રામ જેટલી અહીંયા મેં લઈ લીધી છે ખાંડ. તમે તમારા મીઠાશ પ્રમાણે લઈ શકો છો. અને સાથે મેં ઇલાયચી પાવડર લઈ લીધું છે. ઇલાયચી પાવડર નાખશો તો એકદમ સરસ એનો ટેસ્ટ આવશે. ઇલાયચી પાવડરને આ રીતના બરાબર ફેણી લેશું એટલે એકદમ સરસ એનો કેસરનો કલર આ રીતના આવી જશે. તો અહીંયા એકદમ સરસ એનો કલર આવી ગયો છે કેસરનો. તો આ રીતના આપણે જેટલું બરાબર ફેણીને કરાર કરી લઈશું એમાં આપણો શ્રીખંડ એકદમ ઘાટો અને સરસ બનશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે બરાબર એની હજુ ફેણી લઈશું. આ રીતના ચમચી તમે અવળી કરો નહીં પડે નહીં એ રીતના આપણો સરસ એવો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે એને એક ડબ્બામાં ભરી લઈશું ને પછી એને ફ્રીજમાં મૂકી દેવાનો છે. તો આ રીતના મેં અહીંયા ડબ્બો લઈ લીધો છે પ્લાસ્ટિકનો. તો એની અંદર ભરી લઈશું બધું જ શ્રીખંડ.
તો અંદર આવી ગયો છે. તો હવે આપણે એને ઢાંકણું બંધ કરી દઈશું અને મૂકી દઈશું એને ફ્રીજમાં ઠંડુ થવા માટે. એકદમ બહાર જેવો એનો ફ્લેવર આવી જાય એના માટે આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો મેં અહીંયા એને આખી રાત એટલે કે 7-8 કલાક જેટલું એને ફ્રીજમાં રાખી લીધું છે. તો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કઠણ એવો ગાઢો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ આપણે બહારથી લાવીએ એવું બની ગયું છે. તો આપણે એને આ રીતના બાઉલમાં કાઢી લઈશું. તમે આની અંદર બદામ પિસ્તા કે તમને કોઈ પણ જે ડ્રાયફ્રૂટ ભાવતું હોય તમે અંદર નાખી શકો છો. તમને પસંદ હોય તો અંદર પણ નાખી શકો છો ને ઉપર ડેકોરેટ કરવા માટે પણ તમે ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તો આ રીતના બાઉલમાં કાઢીને હું એની ઉપર તૂટી ફ્રૂટી નાખી દઉં છું. તમારે જો ડ્રાયફ્રૂટ નાખવો હોય તો તમે ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તો આ રીતના મેં તૂટી ફ્રૂટી નાખીને એકદમ સરસ ડેકોરેટ કરી દીધું છે. તો ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો ઘરે જ એકદમ આસાનીથી બની જતો આપણો કેસર ઇલાયચીનો શ્રીખંડ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો. મારી રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.